वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। उमापति महादेव की, सियावर रामचंद्र भगवान की जय। आत्मिक बंधुओं एवं आदरणीय माता बहनों, आप सर्वे जाणो છો आज जन्माष्टमी છે। જન્માષ્ટમી બોલીએ એટલે આપણને ખબર પડી જ જાય કે આજ કૃષ્ણનો જન્મ દિવસ છે। પણ રામનવમી આવે ત્યારે આપણે એમ કહીએ કે આજ નવમી છે, ત્યારે આપણે એમ કહીએ આજે રામનવમી છે। ત્યાં પરમાત્માનું નામ આગળ લગાડવું પડે છે। પણ જન્માષ્ટમીમાં આપણે એમ ન કહીએ કૃષ્ણ જન્માષ્ટમી છે, ખાલી જન્માષ્ટમી બોલીએ તોય ખબર પડી જાય કે આજ કૃષ્ણ જન્માષ્ટમી છે। આટલો ફરક કેમ? તમે જો ભગવાન કૃષ્ણ જન્મ્યા રાતના 12 વાગે ને ભગવાન રામ જન્મ્યા દિવસના 12 વાગે। આ 12 વાગે ને એટલે અભિજીત મુહૂર્ત કહેવાય। અભિજીત એટલે જેને કોઈ જીતી જ ના શકે। જેવી રીતે એક પિરામિડ હોય ને પિરામિડ ની એક સાઈડ જો લાઈટ ફેંકવામાં આવે ત્રિશંકુથી થોડાક નીચે તો પાછળ કોણ છે એ દેખાય નહીં, પણ બરોબર એ જે ઉપરની ટોચ પર અણી પર પ્રકાશ ફેંકવામાં આવે તો પાછળ કોણ છે એ દેખાય। એમ અભિજીત મુહૂર્ત છે ને એ ત્રિશંકુની ઉપરનું મુહૂર્ત છે। એટલે એ છે કે માયા દૂર થઈ જાય ને દેવત્વ પ્રગટ થાય। એટલે જ ભગવાન 12 વાગે જન્મ્યા કે આ માયાનો પ્રભાવ દૂર થઈ જાય ને દેવત્વ પરમ તત્વ પ્રગટ થાય। પણ દિવસનું જે અભિજીત મુહૂર્ત છે એમાં કોઈ બાધા આવે નહીં। જ્યારે રાત્રિનું અભિજીત મુહૂર્ત જે છે એમાં દ્વિભાવ હોય। કેમ? તો કે છે કે રાત્રિમાં એ માયા ઓછી થાય છે, ત્યાર પછી પરમાત્માનો પ્રભાવ વધવા લાગે છે। એમ કૃષ્ણ પરમાત્મા એ જે જન્મ લીધો એમણે 2 પ્રકારનો ભાગ ભજવેલો છે। માયાએ ભરપૂર ને પરમ તત્વએ ભરપૂર। કોઈ એમ કે કૃષ્ણ ભગવાનને 16,108 રાણીઓ હતી તો ઘણા લોકો માની લે છે, માને જ કે નહીં કે હા હશે। તો ત્યાં શું દેખાય? ભરપૂર માયા। પણ હકીકતમાં તમે જોવા જાઓ તો કૃષ્ણની એ 16,000 જે રાણીઓ હતી, 16,100 એ બધી કોણ હતી? જરાસંધના મહેલમાં કે છે જેલની અંદર બંધક બનેલી। ને ભગવાન કૃષ્ણે શું કર્યું
જરાસંધને મારી ને બધી જ સ્ત્રીઓને મુક્ત કરી ને કીધું જાઓ હવે તમે મુક્ત છો. એટલે ભગવાનને બધી જ સ્ત્રીઓએ પ્રણામ કરીને કીધું પ્રભુ હવે અમે ક્યાં જઈએ? જરાસંધે આટલા વર્ષ જેલમાં અમને રાખી, અમને તો એક કલંક લાગ્યું કેદી હોવાનું. અમને કોણ રાખશે? કોણ અમને શરણું આપશે? તો ભગવાને કીધું જાઓ હું તમને શરણું આપું છું. એટલે ભગવાનને શરણે આવી. તો શરણાગત એનો ભાવ છે. ભગવાને કાંઈ એને રાણી બનાવી નથી. એ ભગવાનના શરણે આવી તો શરણે કોણ આવે? ભક્ત, એક યાચક, દિન દુખી, આવા લોકો શરણે આવે. તાર રાણી જે હતી સ્ત્રીઓ બધી એ ભગવાનને યાચના કરે છે, યાચક બની કે પ્રભુ અમને કોણ રાખશે? એટલે ભગવાને કીધું હું તમને રાખીશ, મારી શરણાગત છો. પછી ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનની પરમ ભક્ત બની. હે ને? તો દુનિયાની દૃષ્ટિએ જોવા જાઓ તો લોકોને એમ લાગે ભગવાન તો બહુ માયામાં છે, પણ તાત્વિક દૃષ્ટિએ જોવા જાઓ તો ભગવાન માયાથી પરે છે. એને માયાથી કંઈ લેવા દેવા નથી. ને કૃષ્ણ કોણ? આમ તમે વિચાર કરો એનું ચરિત્ર, તો શિશુપાલે એમને 101 ગાળ આપી. પહેલી ગાળમાં જ એ શિશુપાલને મારી શકતા હતા, તાકાત હતી ને એનામાં. પહેલી ગાળે જ કે છે સુદર્શન છોડી દે, એને મારી નાખત. પણ નહીં, ભગવાન છે ને કૃષ્ણ જ, એ બધાને માફ કરે. જાઓ, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, તમને 100 વાર માફી આપું. પણ પછી એ ભૂલ કરો તો માફ નથી. એટલે જ્યારે 101મી ગાળ આપે એટલે ભગવાને સુદર્શન છોડ્યું કે જાઓ હવે એનો વધ કરો. આટલો બધો સુધરવાનો મોકો આપે એ કૃષ્ણ, આને જ કૃષ્ણ કહેવાય. તમે વિચાર કરો, એનું શસ્ત્ર છે સુદર્શન, ચલાવી શકે, પણ એણે મુરલીને ધારણ કરે છે. શું કહેવાય? કોઈ એમ કીધું કૃષ્ણ સુદર્શન ચક્રધારી કૃષ્ણ? નહીં, બંસીધારી કૃષ્ણ. કેમ કે ભગવાન આપણને શીખવે છે કે તમે તમારી વાણી મધુરી બોલો. મધુરી સી મોરલી બજાવજે કને, મધુરી મીઠી વાણી બોલો. આ સંસારમાં તમે આવ્યા છો તો કોઈને કટુ વચન કહેશો નહીં. તાકાત તો બધામાં જ છે, પણ ભગવાન કહે છે મારામાંય છે, પણ હું મોરલી વગાડું છું, બધાને મોહિત કરી લઉં છું મીઠા સુરથી. તમે કરી શકો છો, મધુરી વાણીથી તમે બીજાને મોહિત કરી શકો છો. એ સુદર્શન ચક્રધારી હોવા છતાંય મુરલીધર બન્યા, એનું નામ કૃષ્ણ. આ કૃષ્ણનું વ્યક્તિત્વ એટલું મહાન છે. એમની પાસે સોનાની દ્વારિકા હતી. આખા વિશ્વના રાજાઓને મિત્ર બનાવી શકે ને હતા જ, પણ વધારે પ્રેમ કોને આપ્યો? સુદામાને. સૌથી ગરીબ એવા સુદામાને પોતાનો મિત્ર બનાવ્યો, એને પ્રેમ આપ્યો. આનું નામ કૃષ્ણ. એ શીખવે છે કે તમારામાં તાકાત તો હોય, પણ તમે સાવ ગરીબમાં ગરીબ હોય ને એને પ્રેમ આપો. પ્રેમ કરતા શીખવે છે, મધુરી વાણી બોલતા શીખવે છે. આટલું સુંદર એનું કે છે ચરિત્ર છે. રાસ, કૃષ્ણે રાસ રમ્યો. એક ગોપીને કાન આપણે એમ કહીએ છીએ
ત્યાં આપણને એમ લાગે કે કૃષ્ણ કેટલા સ્ત્રીઓની પાછળ પાગલ, પણ નહીં. કૃષ્ણએ કેવી ગોપીઓને આમંત્રણ આપ્યું છે જેના મનમાં જરાય કે છે કામ વાસના ન હોય, છલ કપટથી રહિત હોય, પવિત્ર ભાવના હોય, એવી ગોપીઓને નિમંત્રણ આપ્યું છે. ભગવાન કે મારે શરણે એ જ આવી શકે, મારામાં એક રસ એ જ થઈ શકે જે છલ કપટથી રહિત હોય, જેની અંદર નિર્મળતા હોય, એ જ મારામાં કે છે વિલીન થઈ શકે. જેને દુનિયાની ચિંતા જ છલ કપટમાં સતત કે જે મન રમતું હોય, એ ઈશ્વરના ચરણે જઈ શકે નહીં. આવું મહાન વ્યક્તિત્વ એ છે કૃષ્ણ. પોતાના જીવનથી જ આપણને કેટલું બધું સૂચવી જાય છે. તમે જો એની પાસે, એ તો રાજા હતા, દ્વારિકાધીશ હતા, તોય અર્જુનના રથના સારથી બન્યા. એની પાસે રથની કોઈ કમી નહોતી, રથ ચલાવવાવાળાની કમી નહોતી, પણ છતાંય એ અર્જુનના રથના સારથી બન્યા. શું કામ? ભગવાન કહે છે આ સંસારમાં જેટલા જીવ છે ને એ બધાએ જો અર્જુન બની જાય તો હું એના રથનો સારથી બનવા તૈયાર છું. અર્જુન એટલે સમર્પણ, પૂર્ણ સમર્પણ. જે પ્રભુને સમર્પિત થઈ જાય એના જીવન રથનો સારથી કોણ બને? કૃષ્ણ. એનો રથ ચલાવે, સુચારુ રૂપથી ચલાવે, ક્યાંય કે છે એને પડવા દે નહીં. આવા છે કૃષ્ણ. આપણને કેટલું બધું શીખવે છે. સમર્પણ ભાવ, વાણીમાં મધુરતા, ચરિત્રમાં મહાનતા, કે ચરિત્ર મહાન બનાવો, છલ કપટનો ત્યાગ કરો. આવા બધા જ ગુણ જો આપણામાં આવે તો કૃષ્ણથી આપણાથી દૂર નથી. કૃષ્ણ આપણામાં છે ને આપણે કૃષ્ણમાં છીએ, પણ એ ભાવ આપણામાં જાગવો જોઈએ. આવા ભગવાન કૃષ્ણનો આજ જન્મ દિવસ છે. કોઈ નાની મોટી હસ્તી નથી. ત્રિલોકીનાથ નૈયા ધરાધામ પર આવ્યા ને કેટલું બધું ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ આપણને આપી દીધો. બધા ગ્રંથોના રચયિતા કોઈ ઋષિ મુનિ જ, પણ કૃષ્ણ ગીતાના રચયિતા સ્વયં કૃષ્ણ છે. જે એટલો મહાન ગ્રંથ આપ્યો, એ અર્જુન જેવા જીવના બધા જ પ્રશ્નના જવાબ આપે છે. પણ આજ એ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જીવન કેવું જીવવું જોઈએ, તો આપણે ભગવાનને શરણે કે છે જઈ શકીએ. ભગવદ્ ગીતા આપણા શ્વાસોશ્વાસમાં વણાઈ જાય. કર્મ કેવા કરવા, અકર્મ કોને કહેવાય, વિકર્મ કોને કહેવાય, કોને દાન આપવું, કોને ન આપવું, કયું પાપ કયું પુણ્ય, આ બધું જ ભગવદ્ ગીતામાં છે. એને વાંચો એટલે જીવન જીવતા આવડી જાય. પણ એ ગીતા હૃદયમાં ઉતરવી જોઈએ. ખાલી વાંચી નાખીએ તો કંઈ થાય નહીં. આપણે બધા વાંચી જ નાખીએ છીએ. મેં તો 25 વાર ગીતા વાંચી નાખી, પણ નાખી દીધી ને, ઉતારી તો નહીં. જ્યારે ઉતારો એને જીવનમાં, ગીતાનું મેં મનન કર્યું, ગીતાનું મેં કે જે શ્રવણ કર્યું, એનું મનન કર્યું, નિધિધ્યાસન કર્યું. નિધિધ્યાસન યાની એને જીવવું, સ્વયં જીવવું, એવું એને કહેવાય નિધિધ્યાસ. પોતાનામાં ઉતારી દેવું. આવું જો જીવન બની જાય તો કૃષ્ણ આપણાથી દૂર નથી. રોજ કૃષ્ણ જન્મોત્સવ થાય, રોજ. ખાલી આજે જ નહીં, પણ રોજ કૃષ્ણ જન્મ થાય.
જ્યારે આંખ બંધ કરો ત્યારે કૃષ્ણ દેખાય. મીરાનો કેવો પ્રેમ હતો. એટલે જ મીરાએ કીધું ને, પચરંગ ચોલા પહર સખી મેં झिरमिट खेलन जाती वाह झिरमिट में मिलो सांवरो खोल मिलातन गाती मैं तो गिरधर के रंग. એટલે મારા માટે તો આ સંસાર, આ જીવન એ કે છે લુકા છુપી સંતા કુકડીનો ખેલ છે. આંખ ખોલું તો કૃષ્ણ, આંખ બંધ કરું તો કૃષ્ણ. ચારે તરફ મને કૃષ્ણ જ કૃષ્ણ દેખાય. આવું મહાન પાત્ર, આવી ભક્તિ કે જે આપણામાં આવે તો એ કૃષ્ણને આપણે પામી શકીએ. રોજ આપણા જીવનમાં ઉત્સવ. તમે જો ભગવાન કૃષ્ણના બે બર્થડે મનાય, એક રાત્રિના, હે ને, તે જ્યારે એનો કે છે મથુરાની જેલમાં જન્મ થયો ત્યારે ઉજવાય, ને બીજે દિવસે નંદ મહોત્સવ, નંદ બાબાના ઘરે ઉત્સવ થાય. કેમ કે દિવસે નવમીના દિવસે સવારે ખબર પડી કે જશોદા મૈયાએ બાળકને જન્મ આપ્યો છે ને નંદ મહોત્સવ થયો. એક કૃષ્ણ જન્મોત્સવ ને બીજો નંદ મહોત્સવ. બે કે છે એના જન્મ ઉત્સવ મનાય. એટલે કીધું ને એનું દોહરું ચરિત્ર છે. દુનિયાની દ્રષ્ટિએ કંઈક જુદા છે ને અધ્યાત્મની દ્રષ્ટિએ કંઈક જુદા છે. એ યુદ્ધ કરી શકે ને યુદ્ધ કરાવી શકે, યુદ્ધને શાંત પણ કરી શકે. આ બધા જ ગુણ એનામાં જ. સર્વગુણ સંપન્ન એટલે કૃષ્ણ, બધા જ ગુણ. એમણે માખણ ચોરીને ખાધું તો એમાંય રહસ્ય હતું. નંદ બાબાના ઘરે માખણની કમી થોડી હતી. 999 ગાય દૂધતી હતી, તોય ગોપીઓના ઘરનું માખણ ચોરીને ખાધું. કેમ? કેમ કે ગોપીઓ ભગવાનની ભક્ત હતી ને એને અભિમાન હતું એના દહીં માખણનું. તો ભગવાનને કાંઈ અભિમાન ગમતું નથી. ભક્ત અભિમાન કરે નહીં, ભગવાનને જરાય ન ગમે. એટલે જ માખણ ચોરીને ખાધું, થોડું ઢોળી દીધું. ગોપીઓને શીખવાડ્યું કે આ તમારું દૂધ માખણ, દહીં માખણ આ માટીની સમાન છે, શું અભિમાન કરો છો? આ તો બધાય ખાઈ શકે. હે, અભિમાન તૂટે તો જ ભગવાનની સમીપ જવાય, નહીં તો જવાતું નથી. આપણે ભક્તિ કરીએ પણ અભિમાન ઊભું જ રહી જાય. હું કરું, હું રોજ આટલું કરું, હું જ્યાં આવ્યું ત્યાં આપણી ભક્તિ પૂરી. હું આવવું જોઈએ નહીં. તમે જો શબરીમાં કેવી ભક્તિ હતી. એક સુંદર પ્રસંગ એનો સંભળાવું. પ્રભુ રામ જ્યારે શબરીને ત્યાં આવ્યા ને, આ કથા બધાને ખબર છે. પ્રભુ રામ આવ્યા, શબરીના બોર ખાધા ને ત્યાંથી વિદાય પણ લઈ લીધી. શબરીનો શું ધ્યેય હતો? પ્રભુના દર્શન કરવા. કેમ કે એ તો એના ગુરુની સાથે જ દેહ ત્યાગ કરવા તૈયાર હતા. પણ એમના ગુરુએ કીધું, નહીં શબરી, હજી તારો સમય થયો નથી. જે નિરાકારનું તું ધ્યાન કરે છે એ જ પરમાત્મા સાકાર બનીને આજ સંસારમાં આવ્યા છે ને એક દિવસ તારે ત્યાં આવશે, તને એના સાકાર રૂપના દર્શન થશે. એટલે એની પ્રતીક્ષા હતી. એ રાહ જોતા 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 એની વૃદ્ધાવસ્થા આવી ગઈ, પણ એની ભક્તિમાં ક્યાંય અભાવ આવ્યો નહીં કે ભગવાન આવ્યા જ નહીં, હવે આવશે જ નહીં, એવું એના મનમાં ક્યારેય ન થયું. રોજ સવારે ઉઠીને જંગલના રસ્તા સાફ કરે, સિઝનના ફળ ભેગા કરે. આ કેવી પ્રતીક્ષા કે આવશે જ. અંદર દૃઢ વિશ્વાસ કે આવશે જ. મારા ગુરુએ કીધું છે એટલે પ્રભુ આવશે જ. આવો દૃઢ વિશ્વાસ. એ ભગવાન આવ્યા, એના બોર ખાધા, ત્યાંથી ભગવાન વિદાય થઈ ગયા. સબરીનો મકસદ પૂરો થઈ ગયો ને. આજ એક રાહ હતી. જે ચબૂતરા પર ભગવાન બેઠા હતા, જે ઓટલા ઉપર, એ જ ઓટલા ઉપર શબરીમાં બેસી ગઈ.
હવે પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે, એટલે જે શરીરમાં તાકાત હતી એ તાકાત પૂરી થઈ ગઈ. હવે એનામાં ચાલવાની એ તાકાત નથી. જો અંદર ઈચ્છા હોય ને, આશા હોય ને, તો એક નવું બળ આપે છે તમને કંઈક કરવાનું. આશા પૂરી થઈ જાય એટલે આપણે નિર્બળ બની જાય છે. શબરીની આશા પૂરી થઈ ગઈ કે ભગવાન આવી ગયા, દર્શન આપી દીધા, હવે એ નિર્બળ બની ગઈ. તોય અંદરથી એક પ્રતીક્ષા જ કે કદાચ પાછા આવે તો, કદાચ પાછા આવે તો, મારા બોર એને સારા લાગ્યા હોય, મીઠા લાગ્યા હોય તો પાછા આવે. એટલી પ્રતીક્ષામાં આંખોથી હવે દેખાતું નથી એને, પણ તો એ ચૂપચાપ બેઠી બેઠી પ્રભુ નામ સ્મરણ કરે. હજી જ પ્રતીક્ષા જ કે પાછા આવશે. ને એનો આ ભાવ, એની આ કે છે લગ્ની, આ જોઈ ને ભગવાન શંકર માં પાર્વતી સાથે સબરીની સામે પ્રગટ થઈ ગયા. હવે તમે જો કે આંખોથી નથી દેખાતું એને, પણ હૃદયની આંખ બધું જુએ છે. હૃદયમાં કોણ છે? રામ. એની જ પ્રતીક્ષા છે કે પાછા આવે તો. એટલે જ્યારે કે છે ભગવાન શંકર માં પાર્વતી પ્રગટ થયા તો શબરી ધીરે ધીરે બોલે છે, કોણ? મારા પ્રભુ રામ આવી ગયા. ત્યારે ભગવાન શંકર ઝૂકીને કહે છે कि नहीं भक्तन, हे माँ शबरी, मैं राम नहीं, मैं शिव हूँ. मैं तो तुम्हारी भक्ति देखने आया हूँ. केवो भाव, केवी भक्ति हसे एनी कि स्वयं भगवान एनी भक्ति जोवा आया. मैं तो तेरी भक्ति देखने आया हूँ. आज मैं धन्य हो गया. माँ पार्वतीए माँ शबरी ने जोई एकदम आश्चर्यचकित एना आंगणामां उभा उभा माँ पार्वती एक टसे माँ शबरीने निहाळे छे. केवी एना चेहरा पर दिव्यता हशे ए भक्तिनी कि माँ जगदंबा ए एने निहाळे छे. ने माँ पार्वती कहे छे कि माँ शबरी, तमारा केवा अहोभाग्य कि स्वयं शिव तमारी पासे आव्या छे. तो भगवान शंकर कहे कि हे देवी, हे भक्तन, मैं तो कुछ प्रसाद पाने आया हूं. कल तूने राम को बेर खिलाया, क्या वो बेर आज मुझे मिल सकते हैं? सबरी केवा लागी कि वो तो सूख गए होंगे, वो तो कल के थे, सूख गए होंगे, सुखाई गया. तो भगवान केवा लगेगा, कोई बात नहीं, आपने प्रेम से खिलाया, आपने राम को प्रेम दिया, आज मैं उस प्रेम का प्रसाद लेने आया हूं. और प्रसाद कभी सूखता नहीं है. प्रसाद क्यारे सुकाय नहीं. प्रसाद प्रसाद छे, मने ज बोर आपो. सबरी धीरे धीरे ऊभा थई, टोपली लईने आव्या ने भगवाननी सामे धरी दीधी. आ रिया मारा रामना बोर. भगवान शंकर माँ पार्वती एमांथी बोर खाईने आनंदना आंखमांथी आंसू जाय कि वाह, मारा प्रभुनो प्रसाद मने आज मळ्यो. ने शबरीने केवा लाग्या कि माँ, आज समझ में आव्युं कि भक्ति पूजा पाठ थी नहीं मळती, भक्ति शास्त्र थी नहीं मळती. भक्ति तो समर्पण छे. तमारी अंदर केटलो समर्पण भाव कि आज अमने अहींया तमारा दर्शन करवा आववानुं मन थयुं. केवो समर्पण भाव, केवी तमारी दिव्यता. ने भगवान शंकर माँ पार्वती आशीर्वाद आपी ने त्यांथी विदाय थाय छे. ने शबरी ना नेत्र धीरे धीरे बंध थवा लाग्या, शरीर शांत थवा लाग्युं. केम के शिव शुं छे?
કલ્યાણકારી દેવ. સંહાર કરતા તો છે જ, પણ કલ્યાણકારી દેવ છે. શબરીને મુક્તિ આપવા આવ્યા છે કે અંતિમ સમયે શબરીનું મન કે છે પરમાત્મામાં લીન થઈ જાય, જીવમાંથી શિવ બની જાય, શિવત્વને પ્રાપ્ત કરી લીધું. આ ભક્તિ, આવી ભક્તિ જ્યારે આપણામાં જાગે, કેમ કે આપણા બધામાં જ એક શબરી તો જીવે જ છે, આપણામાં એ પ્રેમ તો છે જ, પણ એ પ્રેમને પવિત્ર રાખવાનો છે. એ પ્રેમ ભગવાનથી જો થઈ જાય તો પવિત્ર છે, પણ એ પ્રેમ સંસારના લોકોથી થાય તો એ માયા છે. એટલે સંતો કે પ્રેમ કરો, પણ કોને કરો? ભગવાન. એટલે તો મીરા પણ કહે છે ને, પ્રેમ હો તો શ્રી હરિ સે प्रेम होना चाहिए, जो बने विषयों के प्रेमी उस पे रोना चाहिए. प्रेम हो तो श्री हरि से. કેટલી સુંદર વાત કરી. પ્રેમ કરવો જ છે તો કે છે પરમાત્માને કરો. જો બને વિષયો કે પ્રેમી ઉસ પે રોના ચાહીએ. જો આ વિષય ભોગોના પ્રેમી થઈ જાય તો આંસુ જ વહાવાના, દુઃખ જ આપે ને. જેની આપણે આશા કરીએ આપણી વાત ન માને તો દુઃખ જ થાય ને. એટલે સંસાર દુઃખ આપે છે, પણ સંસારને બનાવનારો પરમાત્મા સુખ આપે છે. એટલે સંતોએ કીધું એને પ્રેમ કરો. ભગવાન પ્રેમથી વશમાં થઈ જાય. પ્રેમને વશ થનારો વાલીડો મારો, પ્રેમને વશ થનારો. એ પ્રેમને વશીભૂત છે. એવા કલ્યાણકારી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો આપણે જન્મોત્સવ મનાવી રહ્યા છે. આપણે એનો જન્મ નથી કરાવવાનો, કેમ કે આપણામાં એવી તાકાત નથી કે આપણે દેવકી વાસુદેવ બની શકીએ, માં નંદ યશોદા બની શકીએ. ઘણી તપસ્યા જોઈએ, પણ આપણે એના ભક્ત બનીને એનો જન્મોત્સવ મનાવીએ કે જેથી કરીને એમના જેવા ગુણ આપણામાં આવે. તો એક ભજન પણ છે, આપ લોકો પણ બોલવાનો